વિશે આપ જણાવશો શું ફિલ્મનો વિષય છે અને કઈ રીતે આ પિક્ચર એક કલ્ચર આપણા ઇન્ડિયાનું મેસેજ આપે છે ઇન્ડિયામાં કે આ પિક્ચરમાં કોઈ વાયલન્સ નથી, કોઈ ઇટ્સ એ ફેમિલી એન્ટરટેનમેન્ટ। આ પિક્ચરમાં એવી રીતે છે, અહીંયાથી ઇન્ડિયન છોકરાઓ બહાર ચાલ્યા જાય છે જે ભણવાને પેલા આ રીતે, અને પછી પાછા નથી આવતા। ઓલવેઝ ત્યાં જેટલા NRI ને બધા રહે છે એ બધાના એવું ઈચ્છા હોય છે કે એમની છોકરા છોકરીઓ ઇન્ડિયામાં આવે, અહીંનું કલ્ચર જોઈએ, અને પછી ભલે ત્યાં એસ્ટાબ્લિશ થાય પણ અહીંયાનું ઇન્ડિયાનું કલ્ચર લઈને જાય, જે વર્લ્ડમાં પેલું થાય। એટલા માટે આ પિક્ચર અમે બનાવેલું છે। આ પિક્ચરમાં જે મેઇન કિરદાર છે એક હિરોઈન છે જે ત્યાં આગળ અહીંયાથી ગયેલા એક બહુ મોટા વેપારી બની જાય છે ત્યાં US માં, અને એમની છોકરી છે એ વારસદાર છે। એ વારસદારને એના બાપાને એમ હોય છે કે ભાઈ એના પપ્પાને એમ હોય છે કે અહીંયા આગળ આવી અને મારી છોકરી ઇન્ડિયન છોકરાને પણ, જનરલી બધા NRI માતા પિતાને એ હોય છે કે પોતાના છોકરાઓ ઇન્ડિયન કલ્ચરને એડોપ્ટ કરે। એની માટે આ સંદેશ સાથે આ પિક્ચર બનાવવામાં આવ્યું છે, અને એ છોકરી અહીંયા આવે છે, પછી એ છોકરાઓ જોવે છે, અને લાસ્ટમાં એને ઇન્ડિયન કલ્ચર સારું લાગવા માંડે છે। પહેલાં એને ઇન્ડિયન કલ્ચરમાં ઇન્ટરેસ્ટ નથી હોતો, પણ લાસ્ટમાં એ ઇન્ડિયન કલ્ચરને સારું લાગવા માંડે છે। આ જ એક સંદેશ છે। વિપુલભાઈ, જેમ કે બનાવ છે, અમે જેમને પ્રોમો મોકલ્યા છે એમનો અમને ફોન આવ્યો છે કે આ પિક્ચર જોઈને અમને બહુ પસંદ આવ્યું છે, જે અમારા છોકરાઓને અમે ત્યાં અમેરિકામાં કે લંડનમાં સંસ્કાર નથી આપી શકતા તે આ પિક્ચર થકી એમને જોવા મળશે અને સંદેશ મળશે। અને અમે ઈચ્છીએ છીએ કે આ પિક્ચર લોકોને દિલની અંદર સુધી ટચ કરી શકશે। આ પિક્ચર ખાસ તો અત્યારે આપણે યંગસ્ટર્સને બનાવવામાં આવ્યું છે કે જે ફોરેન જતા રહે છે અને અહીં નથી આવતા। આ પહેલાં પણ આ સબ્જેક્ટ પર અનેક પિક્ચરો આવ્યા છે, તો આ પછી ભવિષ્યમાં અમે આવા જ ઇન્ડિયન કલ્ચરને પ્રમોટ કરવા માટે અને વુમન ઓરિએન્ટેડ પિક્ચર બનાવવા માંગીએ। હમણાં જે રીતે એક યંગસ્ટર છોકરીને લઈને જ બનાવવામાં આવેલું છે, અને મારા હિસાબે આ યંગસ્ટરને ટચ કરી જશે એવું પિક્ચર છે। અને મારા હિસાબે તો નારી પ્રધાન કરતાં બંને ઇક્વાલિટી હોવી જોઈએ એવી રીતે હું માનું છું। અને નો ડાઉટ આ પિક્ચરમાં જે મેઇન કિરદાર છે એ નારી જ છે, એટલે એક યંગસ્ટર છોકરી છે। આજના જે ફિલ્મનો ટ્રેન્ડ હોય છે, ખાસ કરીને ગુજરાતી ફિલ્મનું બજેટ હમણાં છેલ્લા ઘણા વખતથી અમે લોકો કોઈ વાયોલન્સ કે કોઈ પણ વાયોલન્સ કે એવી પિક્ચરો નથી બનાવવા માંગતા। અત્યારના એવો કોઈ ઈરાદો નથી। ધીસ ઇઝ એ ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ, સોશિયલ કોઝનું ફિલ્મ છે, ફેમિલી સાથે બેસીને સમાજને કંઈ શીખવા મળે એવું પિક્ચર બનાવવામાં। કારણ કે આજનું જો ઓટીટી કલ્ચર જો આમાં કોઈ સેક્સ વિશે કે કોઈ પેલું સેક્સી એવા સીન કે ઉત્તેજક સીન યા વાયોલન્સના સીન એવા કોઈ છે જ નહીં। આ ફિલ્મને તમે કઈ એક ફેમિલી માટે એક સંદેશ આપીએ છીએ કે આપણું જે કલ્ચર જળવાઈ રહે, અને યંગસ્ટરને કંઈક નવો સંદેશ આપી શકીએ આપણે કે આપણે આપણું કલ્ચર સાચવીએ। તમારે આ ફિલ્મ સોશિયલ મેસેજ એ છે કે આવર કલ્ચર ઇઝ વેરી વેલ્યુએબલ, અને બધા યંગસ્ટર એને અપનાવે, એને ફોલો કરે, એ જ અમારી ઈચ્છા છે। એન્ડ આઈ વુડ રિક્વેસ્ટ એવરીવન કે પ્લીઝ યંગસ્ટર્સ અને વિથ ધેર ફેમિલી પ્લીઝ સી ધ પિક્ચર, પ્રમોટ ધ પિક્ચર એન્ડ લાઇક ધ પિક્ચર। અમે આ પિક્ચર સબસિડી કે એ રીતે બનાવ્યું નથી, એક ઇન્ડિયન કલ્ચરને હિસાબે બનાવેલું છે। અત્યારના અમે આ પિક્ચરને તો એવું કોઈ સંદેશ આપવા માંગીએ છીએ
ફ્યુચરમાં અમે કેવી રીતે જઈશું, શું કર્યું છે એનો અમે પ્લાન અત્યારના વિચારો નથી, પણ ફ્યુચરમાં પણ અમારો આવો જ એક સંદેશ સાથેનો પિક્ચર આવશે. પણ સબસિડી મળે એટલા માટે પિક્ચર બનાવવું એ અમારો ઉદ્દેશ નથી. આપણું શૂટિંગ મોસ્ટલી ક્યાં ક્યાં થશે? જો હવે નવો સબ્જેક્ટ છે કે તમે સોશિયલ સબ્જેક્ટ પર જ જઈ રહ્યા છો, તો શૂટિંગ ક્યાં ક્યાં કરવાની ઈચ્છા છે અને આ ફિલ્મનું શૂટિંગ ક્યાં ક્યાં થયું? મોસ્ટલી ઇન્ડિયન આપણે જે લોકો ત્યાં જાય છે બહાર, એ બધા સબસિડી લેવાને એવી રીતે જતા હોય છે. અમારો વિચાર ઇન્ડિયાને પ્રમોટ કરવાનો છે. તો અમારા બધા એ એરિયા જે હશે, ઇન્ડિયામાં પણ બધી જ ચીજો છે. તમે કોઈ લોકો જાપાન જાય છે ફોર ફ્લાવરો જોવા કે પેલું જોવા, બીચ જોવા, તો આપણા ઇન્ડિયામાં લક્ષદ્વીપ પણ સેમ ટાઈપના બીચો છે, આંદામાન નિકોબાર પણ સેમ ટાઈપના બીચો છે. તો આપણે ઇન્ડિયન ટુરિસ્ટને પ્રમોટ, ઇન્ડિયન ટુરિઝમ પ્રમોટ કરવા માટે કે ઇન્ડિયામાં જ કોઈ શૂટિંગો કરીશું. આ પિક્ચરમાં પણ તો ખાલી ગુજરાતી કલ્ચર બનાવેલું છે અને ગુજરાતી કલ્ચર બતાવવા માટે આ પિક્ચરને અત્યારના પ્રમોટ પણ, ભવિષ્યમાં પણ અમારો એવો જ વિચાર છે ઇન્ડિયાને કઈ રીતે ફાયદો થાય. તો સબસિડી લેવા કે એવા કોમર્શિયલ ઇરાદાથી અમારો પિક્ચર બનાવવાનો ઇરાદો નથી. આ પિક્ચર જે છે જેમ કે છે આપણે ગુજરાતી ભાષામાં, એસ આઈ ટોલ્ડ યુ કે સોશિયલ અને એ ટાઈપના સબ્જેક્ટ પર બનાવવાનો વિચાર છે, ઇન્ડિયન કલ્ચર પર અથવા ઇન્ડિયન ટુરિઝમ પર, ઇન્ડિયન ટુરિઝમને પ્રમોટ થાય એવા પિક્ચર બનાવવા. સમાજને ફાયદો થાય. સમાજ એટલે ઇન્ડિયાના સમાજને, ભારતીય સંસ્કૃતિને ફાયદો થાય. આપણા ઇન્ડિયામાં બધી જ ચીજો છે જે ફોરેન આપણે જઈએ છીએ જોવા માટે, તો આપણા ઇન્ડિયામાં પણ બધી જ ચીજો છે. બીચ છે, પર્વત છે, ઠંડી છે, ગરમી છે, બધી ટાઈપનું ભગવાને આપણને આપેલું છે. તો વાય નોટ પ્રમોટ ઇન્ડિયા? અને ઇન્ડિયાએ અમને ઘણું બધું આપેલું છે સંસ્કૃતિ પ્રમાણે, કે મા બાપના આશીર્વાદ ગણો. આપણે ત્યાં મા બાપના એક આશીર્વાદને એક બહુ મોટો સબ્જેક્ટ હું માનું છું. એટલે હું જે કાંઈ કરી રહ્યો છું એ મારા મા બાપના આશીર્વાદને લીધે છે એવું મારું માનવું છે. એ પણ આપણા ઇન્ડિયાની સંસ્કૃતિ છે. તો મારું એક ડેફિનેટલી વિચાર છે કે ઇન્ડિયાના મધર એન્ડ ફાધર પર એક પિક્ચર બનાવું એવી મારી ઈચ્છા છે, પણ વિચ આઈ વિલ ટેક અપ ધ સબ્જેક્ટ નેક્સ્ટ ઇન માય નેક્સ્ટ. જેમ કે હમણાં તમે મા બાપ ઉપર ફિલ્મ બનાવવાની વાત કરી, તો હમણાં છેલ્લામાં હજુ એટલું બધું મેં ડીપ નોલેજ નથી લીધું. આ સબ્જેક્ટમાં હું તમને 2-3 એક્ઝામ્પલ આપી દઉં છું. એ એક્ઝામ્પલ મારો પિક્ચર બનાવવાનો વિચાર છે. એક